આજે આપણે સંસ્કૃતમાં ચેપ્ટર 3 છે સ્વસ્થ ઉત્તમ સમાજ એટલે કે સ્વસ્થ જીવનમાં ના વિશે આપણે સમજૂતી જોઈશું એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠનું ટાઇટલ શું છે કે સ્વસ્થ ઉત્તમ સમાજ એટલે કે સ્વસ્થ ઉત્તમ એટલે જીવન સ્વસ્થ જીવન સમાજ આપણે આચરણ કરવાનું છે. તો આપણે જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં નિયમિતતા કેવી રીતે આવે અને એને લીધે આપણું શરીર કેવી રીતે નિરોગી રહે અને એ ઉચ્ચ જીવનશૈલીના કેટલાક આદર્શો અને કેટલાક સિદ્ધાંતો એ આપણે સમજાવ્યા. એક ચિત્ર દેખાય છે કે બાળક ચાલીને એ આપણી અનિવાર્ય આપણી જે જરૂરિયાત છે ત્યાં બાળકે જે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. કહ્યું છે કે સતત પદાર્થની નિષ્ક્રિય સતત પદાર્થ નિષ્ક્રિય શોધાર્થમ ગચ્છ સત્વ તેનીને તરો કૃત્વા સિદ્ધો વ્યાયામ. અહીંયા પહેલો સૂત્ર છે સતમ. સતમ એટલે સો પદાર્થ પદાર્થની શબ્દ કીધો આવે છે. પદાર્થ સો પગલા ચાલીને પછી વિશ્રમ્ય એટલે ચાલી રહ્યા તો બહાર જઈને શોચાર્થમ ગચ્છ સત્વ. શોચ છે ત્યાં ધરતીથી જવું શોધગલા ચાલીને શોચ રહ્યા માટે ધરતીથી જવું. ત્યાર પછી અજંત્યનો શબ્દ આવે છે કે નીલ એટલે સાપ. એટલે સાપોથી કરો સાપોથી બંને હાથ ધોઈને પછી શું કરવાનું છે? વ્યાયામ આચરણ. પહેલાના સમયમાં આટલી ઘેર ઘરે ટોયલેટ નહોતા એટલે ગુજરાતી રીતે 100 ડગલા ચલાઈ જતા હતા. તળાવ અથવા નદી કિનારે નાવા ધોવા માટે જવું પડે, શૌચ ક્રિયા માટે જવું પડતું. 100 ડગલા તો ચલાઈ જતા. અને પછી ત્યાં શૌચ ક્રિયાની સાથે સાથે નાક વિધિ પતાવી કપડા ધોઈને પાછા ઘરે આવતા. કપડા ક્યાં ધોવાનું એ વાત. વાત કરી પ્રાચીન સમયમાં એ ચાલતું હતું પણ હવે આપણે ઘેર ઘેર ટોયલેટ થઈ ગયા, બાથરૂમ થઈ ગયા, કપડા ધોવાનું પણ આપણે ઘરે થઈ ગયું. નહીં તો ફરજિયાત કરી તળાવ સરોવરમાં કપડા ધોવાનું તો કહે છે પહેલો પડદે કાય અને શરીર ઉપર તેની માલિશ કરવાની. પહેલાના લોકો શરીર ઉપર તેની માલિશ કરી પછી શું કરતા? પેલા વ્યાયામ કરે. વ્યાયામ કરી એટલે સ્નાનમ સમાજ અને પછી સ્નાન કરવું. જેના લીધે આપણી સ્કિન એકદમ ઓઇલી અને ચમક લોકો કોઈ થતા નહોતા રહ્યો. યથાવિધિ જલને વસ્ત્ર સ્વકીય પ્રદાવે. યથાવિધિ એટલે વિધિ પ્રમાણે જે પ્રમાણે વસ્ત્રો ધોવાતા હોય એ પ્રમાણે વ્યવસ્થિત વસ્ત્રો ધોવાના હોય. જલને પાડી અને પોતાના વસ્ત્રો સ્વકીય પ્રદાવે. પ્રદાવ એટલે પોતાના વસ્ત્રો અરે એક વાર આ પંક્તિમાં કહ્યું છે કે તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર અને પાણી વડે વિધિપૂર્વક પોતાના વસ્ત્રને બરાબર ધોવાની વાત કરી છે. હવે બહુ અગત્યની વાત આવે છે ભાઈ. આપણે વસ્તુ તો નહીં લાગી દીધું આપણે બરોબર. પછી
ભગવાન ઈશ્વર સ્મરણ કરવાનું. ભગવાનની પીડા કરવાની. પૂર્વાધિમુખ આસીના પૂર્વ સંધ્યા વિધિ તથા પૂર્વ દિશા તરફ તારે ઉભો રાખવાનો. જેથી સારા વિચાર આવે સત્ય આપવામાં આવે અને પૂર્વ દિશાનું મહત્વ કે પૂર્વ દિશા તરફ તારે રાખીને સંધ્યા વિધિ સંધ્યા પૂજા કરવાની. આપણા સંધ્યા શબ્દ કેવો સમજાય? સંધ્યા એટલે સાત જેવી શબ્દ. પણ સંધ્યા 3 વખત સંધ્યા એટલે અર્લી મોર્નિંગ માં સવારે, પછી સાંજના સમયે વિકાલ સંધ્યા કે જ્યારે દિવસ અને સાંજ અને રાત્રિ આ થાય એ ત્રણેયનો સમાવેશ એકબીજા સાથે જોડાતા હોય તે સંધ્યા. દિવસ પૂરો થાય, સાંજ શરૂ થાય, સાંજ પૂરી થાય, રાત્રિ શરૂ થાય, રાત્રિ પૂરી થાય, ફરી પાછું સંધ્યા વિધિ. તો અહીંયા સવારની પૂજા કરવાની વાત છે. આ પંક્તિમાં કહ્યું છે કે સંધ્યા વિધિ કરવું. વંદસ્વ પિતર, પિતરો શબ્દ અગત્યનો છે. પિતરો એટલે માતા ચ પિતા ચ, માતા અને પિતા બંને દ્વંદ સમાસ. માતા ચ પિતા. એ રીતે દેવદાનવ, દેવ ચ દાન, દેવદાન. રામ લક્ષ્મણ, રામ ચ લક્ષ્મણ ચ દ્વંદ સમાસ. આપણા દ્વંદ સમાસ. પિતરો, માતા અને પિતા બંનેને પ્રણામ કરવાના, બંનેને પગે લાગવાના છે ભાઈ અહીંયા. અને નિત્ય પ્રાતઃ આસમ અસાને ચ, પ્રાતઃ આસમ આપણે સવારનો કામ, પ્રાતઃ સવારનો કામ બ્રેકફાસ્ટ છે, પછી બપોરે લંચ છે, રાત્રે ડિનર કરીએ. ભાઈ સવારના નાસ્તા માટે બહુ સરસ નામ આપ્યું છે, પ્રાતઃ આસમ. તો ભગવાનની પૂજા કરીને, માતા પિતાને પગે લાગીને સવારનો નાસ્તો. હવે આગળ બહુ સરસ, બહુ સીધી સાદી જીવનશૈલી બતાવી છે. હવે એક સરસ મજાનું ચિત્ર આવે છે. શું કહ્યું? હવે તો નાસ્તો થઈ ગયો ભાઈ. ઓકે, નાસ્તો કરીને આવવાનું, જેથી આપણે ટેન્શન વધારે આવે. થોડો ઘણો નાસ્તો કરવાનો, નાસ્તો કરવાનો, તેથી આપણે ભણવામાં સારી રીતે ભણી શકીએ. ત્યાં પેટે ના લાગે, શરીર સારું તો બધું સારું. પાઠશાલા સમૂહ મિત્રે જંછા પાઠમ તથા પઠ. પાઠશાલા એટલે મિત્ર, સમપિત્ર, મિત્રોની સાથે તારે શાળાએ જવાનું. પાઠમ તથા પઠ, ત્યાં જે પાઠ ભણવાનું છે તારે ત્યાં ભણવાનું. આપણે આખો દિવસ રહીએ, આખો દિવસ કાઢીએ, એટલો બધો સમય તો સારી રીતે પાઠ ભણવાના, અભ્યાસ કરવાનો. એવમ સમાધિસત પુત્રાર્થ પુત્રહિતે. આમ સમાધિસત આદેશ બોલે પુત્ર એટલે પુત્રને પણ આદેશ આપ્યો. તાત પિતા
એ નામ કેવા હતા? પુત્ર હિતે રતઃ. પુત્રનું હિત ઈચ્છતા સતત એવા પિતાએ તમે આદેશ આપ્યો કે ભાઈ તું જ્યાં શાળાએ મિત્રો સાથે ત્યાં જઈને તું બરોબર અભ્યાસ કર. સાથે શાળાએ જા અને પાઠ ભણ. આ પ્રમાણે પુત્રનું હિતમાં ભગના પિતાએ પુત્રને આદેશ આપ્યો. જો સારી રીતે અભ્યાસ કરે બધા પહેલાથી ધ્યાન દઈને આ પંક્તિમાં કહ્યું છે કે ત્યજ ઉદ્યમ સંસર્ગમ ભજ સાધુ સમાગમ. ઉદ્યમોને સોપાન ત્યાગ કર અને સાધુ લોકો, સાધુ એટલે સાધુ ભાવના નહીં ભાઈ, સાધુ એટલે સજ્જન માણસો, સજ્જન માણસોની સોબત કરવાની ઉદ્યમોને. અને પછી કહ્યું છે પૂરું પુણ્ય અહોરાત્ર, અહોરાત્ર વિભાગત છે. દિવસ અને રાત આપણે નિયમ કરવા ઝઘડા નહીં, વ્યક્તિગત બધા કર્યો નહીં. પુણ્ય એટલે કે સારું કામ કરવાનું. પુણ્ય એટલે કે ભાઈ રૂપિયા વાપર પશુઓની સેવા, પક્ષીઓની સેવા, પ્રાણીઓની સેવા, વૃદ્ધોની સેવા, આ બધું પુણ્ય જ છે. બરોબર. અને સ્મર નામ હરે સદા, હરેકનું નામ સદા લેવાનું હંમેશા. ભગવાનનું નામ લેવાનું તો આપણું જીવન સારું રહે. આ પંક્તિમાં કહ્યું છે કે દુષ્ટોનો સંગ છોડ, સજ્જનનો શોભન કર, દિવસ રાત હરિનું નામ લે અને પુણ્ય કર્યા એવું કંઈક સારું થશે અને આપણું સફળતા પૂરેપૂરી મળશે. હરિનું નામ લે ભગવાનની કૃપા આપણા પર મળતી છે. હવે સારું પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ, પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ. પ્રવિચાર્ય સારી રીતે વિચારીને ઉત્તરમ દે, ઉત્તર આપવું એટલે પૂર્વક પણ બાવી પૂરી નાખે. સારી રીતે વિચારીને ઉત્તર આપવાનો વ્યવસ્થિત. પછી કહ્યું છે સહસા ન બધે કવાથી લેટા ચાલે ના પડું વગર વિચાર. તંત્રો રપી ટુકડો ગ્રાહ્ય આપણા સજ્જન હોય છે એમાંથી પણ અમુક સારી બાબતો હોય છે ગ્રહણ કરી દેવા, ખરાબ નહીં, ખરાબ ત્યાગ. અને દોષો આપી ત્યાજ્યા ગુરુ આપી, ગુરુ આપી દોષો ત્યાજ્યા. ગુરુમાં કદાચ કોઈ દોષ હોય એ દોષને આપણે ત્યાગ કરી દેવા. સારા ગુણો જે હોય આપણે દરેક માંથી સારા. આ પક્ષમાં આપણને કહ્યું છે કે ભાઈ તું બરાબર વિચાર કરીને જવાબ આપ. વગર વિચાર ત્યારે નહીં હોય છે આપણે ગ્રહણ કરવા, સ્વીકારવા, આપણે હોય. કેમ સનાતનમ બ્રહ્મ હેયમ. સનાતન બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. દુઃખમ અનાગતમ, અનાગત આપણે બીજો પાઠ જોયો અનાગત વિનાતા, એ નહીં આવ્યું તે અહીંયા એ શબ્દ નહીં આવેલા દુઃખોનો આપણે વિચાર નહીં કરવાનો. સારું ભવિષ્યમાં આમ કે મારા ઉપસમાં હાથું આવશે એ નથી આવતું વિચાર કરવાનો. નાયકમ સુખમ આદિ, શરીરનું સુખ, શરીરનું સુખ જાણો અને વિદ્યામ જન સેવનમ,
લોકોની સેવા કરવી, ખોટી ચિંતા નહીં કરવાની, કોઈ ટેન્શન લેવાનું નથી. કેવું છે? વધારે કોઈ ટેન્શન લેવાનું નથી. પણ આપણે એલર્ટ રહેવાનું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે શાશ્વત પરમેશ્વરનું ધ્યાન ધરવું. પરમેશ્વર એનું ધ્યાન કરવું અને આવેલા દુઃખોનો ત્યાગ કરવો. વિચાર કરીએ જે નથી આવતું એની ચિંતાઓ કરવા મળીએ તેની વાત નથી એમ કે અનાગત વિચાર કરવાની, એ તો આવવાના કરતા પાછી આવતી જતા. પણ આ તો આપણે આવતા વર્ષોથી ચિંતા કરવા મળીએ એ તો ન આવેલા દુઃખોનો ત્યાગ કરવો, શરીર સંબંધી સુખને સ્વીકારવું. શરીરના સંબંધી સુખ જે આપણને મળે છે એને સ્વીકારવું, એને જાળવવું અને લોકોની સેવા કરવી. મેં હમણાં કહ્યું કે રૂપિયા સેવાના આપણે સેવા કરી મદદરૂપ કરી શકીએ, બીમાર માણસોની સેવા કરી શકીએ, નાના બાળકોની સેવા કરી શકીએ, બધી સેવા પશુ પક્ષી પ્રાણીઓની સેવા કરી શકીએ. એમ કહ્યું છે શાશ્વત પરમેશ્વરનું ધ્યાન ધરવું, આવેલા દુઃખોનો ત્યાગ કરવો, શરીર સંબંધી સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્વસ્થ જીવન સમાજ, સ્વસ્થ જીવનનું આચરણ કેવી રીતે થાય આપણે વિદ્યાર્થીને માધ્યમ બનાવી આપણને સરળ સાદી જીવનશૈલી એ સમજાવી છે. જો આ જીવનશૈલી જો આપણે આચરણ કરીશું તો આપણું શરીર સંબંધી આપણને આરોગ્ય સારું રહેશે, શરીર સ્વસ્થ રહેશે, મન સ્વસ્થ રહેશે અને મન સ્વસ્થ રહેવાથી આપણો અભ્યાસ પણ સ્વસ્થ રહેશે, સારો રહેશે. સારો અભ્યાસ રહેવાથી આપણને જરૂર ચોક્કસ આપણું જીવન સફળ બનશે. પરીક્ષામાં પણ આપણે સફળ બનીશું. એટલે આ ભાગમાંથી આપે ગ્રહણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પાઠ અસ્તુ નિવારા જય ગરવી